જે દીકરાને અમે આપણું બધું જ વેચીને ભણાવ્યો ગણાવ્યો, તેણે જ અમને ગડપણમાં લાત મારી અને જ્યારે અમે તેને શહેરમાં શોધતા પહોંચ્યા તો વહુએ અમારા પર ચોરીનો આક્ષેપ લગાવીને રૂમમાં 5 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા પૂરી રાખ્યા. પરંતુ તેમને એ વાતનો જરાય અંદાજો નહોતો કે કિસ્મત એક એવો પાસો પલટાવવાની છે જેના પછી તેમને વાટ ખોલીને ભીખ માંગવા છતાં ભીખ નહીં મળે. સૂરજનું પહેલું કિરણ હજુ બારીમાંથી અંદર આવ્યું જ હતું કે રત્નાજીની દિનચર્યા શરૂ થઈ ગઈ. મનમાં એક અજીબ ઉમંગ અને ઉત્સાહ હતો, કારણ કે આજનો દિવસ તેમના માટે ખૂબ જ ખાસ હોવાનો હતો. તેમણે સૌથી પહેલાં સ્નાન કર્યું અને પૂરી શ્રદ્ધા સાથે ઈશ્વરની આરાધના સંપન્ન કરી. પૂજાની થાળી કિનારે મૂકીને તે સીધા રસોડા તરફ વધ્યા, જ્યાં તેમને સવારના બધા જરૂરી કામ ફટાફટ ખતમ કરવાના હતા. આજે તેમના પગ જમીન પર ટકી રહ્યા નહોતા. આખરે લાંબા સમયની રાહ જોયા પછી તેમને પુણે જઈને પોતાના લાડકવાયા દીકરાને જે મળવાનું હતું, પોતાના જીવનસાથી જગનમોહનજીની પસંદગીનો ખ્યાલ રાખતા તેમણે ચૂલા પર ગરમા ગરમ બટાકાના પરોઠા શેકવાનું શરૂ કર્યું. પરોઠાની સોડમ આખા ઘરમાં મહેકી રહી હતી, જે જગમોહનજીને ખૂબ જ પ્રિય હતી. રત્નાજીની આંગળીઓ સ્ફૂર્તિથી ચાલી રહી હતી, કારણ કે સફરની તૈયારી હજુ બાકી હતી. તેઓ જલ્દી કબાટમાંથી કપડાં કાઢી રહ્યા હતા અને જરૂરી સામાન થેલામાં વ્યવસ્થિત કરી રહ્યા હતા, જેથી ગાડી પકડવામાં કોઈ મોડું ન થઈ જાય. તેમના ચહેરા પર છવાયેલી ઉતાવળ સાફ બતાવી રહી હતી કે તે વહેલામાં વહેલી તકે પોતાના ઘરની ઉંમરો ઓળંગીને દીકરા પાસે પહોંચવા માંગે છે. ત્યારે જગમોહનજી તેમની પાસે આવ્યા અને હાથમાં થોડા રૂપિયા પકડાવતા ધીમા અવાજે બોલ્યા, રત્ના, આ જો, રસ્તાના ખર્ચ માટે મેં મારી સોનાની વીંટી સોની પાસે વેચી દીધી છે. હાલમાં આપણી પાસે જમા પૂંજીના નામે બસ આ જ થોડી નોટો બચી છે, જે આ સફરમાં આપણો સહારો બનશે. અત્યારે આપણી આર્થિક સ્થિતિ ભલે થોડી નબળી છે અને ખિસ્સું ખાલી છે, પણ તું ચિંતા ન કર. જેવું આપણે શહેરમાં કદમ મૂકીશું, આપણો આશીષ ઊભો હશે. આપણને ત્યાં કોઈ વસ્તુની કમી નહીં હોય. તે આપણી જરૂરિયાતો માટે પૈસા આપી જ દેશે અને આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. જગમોહનજીએ સમય બગાડ્યા વિના નાસ્તો કરવાનું શરૂ કર્યું, કારણ કે મનમાં ટ્રેન છૂટી જવાની આશંકા બનેલી હતી. તેમણે ફટાફટ થોડા પરોઠા પેટ ભરીને ખાધા અને બાકી બચેલા ગરમ પરોઠાને સફર માટે એક સાફ સુથરા સ્ટીલના ડબ્બામાં સાચવીને રાખી દીધા. આ પછી તેમણે ઘરના ખૂણે ખૂણાને બારીકાઈથી જોયો. બારી બારણા બરાબર બંધ કર્યા અને વીજળીની સ્વિચો ચેક કરી, જેથી પાછળથી કોઈ અઘટિત ઘટના ન બને. ઘરની દરેક કિંમતી વસ્તુ સુરક્ષિત જગ્યાએ રાખ્યા પછી બંને ભારે હૈયે અને ઘણી બધી આશાઓ સાથે પોતાના જૂના આશિયાનાનો ઉંબરો ઓળંગ્યો અને પુણે મુકામે તરફ કદમ વધારી દીધા. સફરનો થાક અને દિલના ધબકારા વચ્ચે આખરે જગમોહનજી પોતાની જીવન સંગીની રત્નાજીનો હાથ પકડી પુણેના વિશાળ રેલવે સ્ટેશન પર ઉતર્યા. પ્લેટફોર્મ પર ઉમટેલી ભીડ અને ચારેય બાજુ મચેલી બૂમો અને શહેરની ઝડપી રફતાર જોઈને બંનેના ચહેરા પર ફિકાસ ઉતરી આવી. ગામની શાંત ગલીઓમાં નીકળીને સીધા આટલા મોટા મહાનગરમાં આવવું તેમના માટે કોઈ પડકારથી ઓછું નહોતું. અજાણ્યા શહેરો અને ઊંચી ઇમારતોની વચ્ચે પોતાની જાતને અનુભવતા તેઓ બંને ગભરાટમાં એકબીજાનો સહારો શોધવા લાગ્યા. રત્નાજીની આંખોમાં એક અજાણ્યો ડર હતો. તે બસ એ જ વિચારી રહી હતી કે આ ભીડમાં પોતાનો દીકરો ક્યાં મળશે. સ્ટેશનના એક કિનારે ઊભા રહીને રત્નાજીએ બેચેનીમાં પોતાના પતિનો હાથ પકડ્યો અને ધીમા અવાજે વિનંતી કરી, સાંભળો, એકવાર ફરીથી આશીષનો નંબર ડાયલ કરીને તો જુઓ. બની શકે કે અત્યાર સુધી તેનો ફોન ચાલુ થઈ ગયો હોય અથવા નેટવર્કની કોઈ સમસ્યા દૂર થઈ ગઈ હોય. મારું મન ખૂબ ગભરાઈ રહ્યું છે. કદાચ આ વખતે તે કોલ ઉપાડી લે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જગમોહનજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાના જુદા મોબાઈલની સ્ક્રીનને નિરાશાથી જોતા જવાબ આપ્યો, ના રત્ના, હવે આશા છોડી દે. મેં સ્ટેશન પર ઉતરવાની સાથે જ ઘણી વખત કોશિશ કરી, પણ દરેક વખતે એ જ એક જવાબ આપે છે કે નંબર ઉપલબ્ધ નથી. મારો અંગૂઠો થાકી ગયો છે. તેને લગાવતા પણ પેલી તરફથી કોઈ હિલચાલ નથી થઈ રહી. રત્નાજીના ચહેરા પર ગભરાટની લકીરો વધુ ઊંડી થઈ ગઈ. તે પોતાના ધ્રુજતા હાથોની જગમોહનજીને કુર્તો પકડીને ઊભી હતી. તેમના અવાજમાં એક અજીબ લાચારી હતી, જાણે તે કોઈ ઊંડા સમુદ્રની વચ્ચે સુકાન વગર ફસાઈ ગઈ હોય. તે ડુસકા લેતા બોલી, સાચું કહું તો આ મોટી દુનિયા અને અહીંની દોડધામ જોઈને મારું કલેજું ધ્રુજી રહ્યું છે. જ્યાં સુધી નજર જાય છે, બસ અજાણ્યા ચહેરા અને સૂર બકોર જ છે. આપણા નાના એવા ગામમાં તો આપણે દરેક ગલી અને દરેક માણસને જાણતા હતા, પણ અહીં તો પથ્થરની ઊંચી દિવાલો સિવાય કંઈ પણ પોતાનું નથી લાગી રહ્યું. તેમની આંખોમાં ભવિષ્યની અનિશ્ચિતતાને લઈને એક ઊંડો ખોફ સાફ દેખાઈ રહ્યો હતો. તે સ્ટેશનની ભીડભાડવાળી જગ્યા પર ઊભી રહીને ચારે બાજુ જોઈ રહી હતી, પરંતુ તેમને ક્યાંય કોઈ પણ રસ્તો નજર આવતો નહોતો. રત્નાજીને રૂહ કાંપી ઉઠી ત્યારે તેમણે આવીને કહ્યું, સૂરજ આથમવા આવ્યો છે અને રાતનો અંધકાર નજીક આવી રહ્યો છે. એવામાં આપણે માથું છુપાવવા માટે કઈ તરફ જઈશું?
મારું મગજ હવે કામ કરવાનું બંધ કરી ચૂક્યું છે અને વિચારવા સમજવાની બધી શક્તિ ખતમ થઈ જાય છે. શું આપણે બસ આમ જ ભટકતા રહીશું? કોઈ તો રસ્તો બતાવો. મને બાકી કંઈ સમજ નથી પડી રહ્યું કે હવે આગલું કદમ કઈ દિશામાં વધારવું જોઈએ. સ્ટેશન પર ઊભેલા રત્નાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેમને વારંવાર પોતાના ઘરની યાદ આવી રહી હતી. તે પોતાની જાતને ખૂબ નાની અને અસહાય અનુભવી રહી હતી. તેમણે જગમોહનજીની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું, શું આપણે અહીં આવીને કોઈ ભૂલ તો નથી કરી દીધી? કોઈ પણ સરનામા અને ઠેકાણા વગર અજાણ્યા નગરની ગલીઓમાં આપણું શું થશે? મારા મનમાં હજારો સવાલો ઉઠી રહ્યા છે, પણ જવાબ આપવાવાળું કોઈ નથી. બસ ડર લાગી રહ્યો છે કે ક્યાંક આપણે આ મોટા શહેરના સન્નાટામાં ખોવાઈ ન જઈએ. રત્નાજીના ચહેરા પર સવાયેલી ચિંતાની લકીરો હવે ઊંડા અફસોસમાં બદલાઈ ચૂકી હતી. તેમણે એક લાંબો નિશાસો નાખ્યો અને જગમોહનજી તરફ જોઈને ભરેલા ગળે કહ્યું, સાચું તો એ છે કે કોઈ પણ સરનામા ઠેકાણા વગર આપણું આ રીતે અચાનક ઘરથી નીકળી પડવું એ બહુ મોટી ભૂલ હતી. કાશ આપણે આવતા પહેલાં થોડા વધારે વિચાર કર્યો હોત અને જો મન બનાવી જ લીધું હોત તો તમારા ઓછામાં ઓછું ગામનો કોઈ પરિચિત પાસેથી થોડા પૈસા ઉછેના માંગી લેવા જોઈતા હતા. જો આપણી પાસે થોડી મોટી રકમ હોત તો ઓછામાં ઓછું આ પરદેશમાં માથું છુપાવવા માટે કોઈ રૂમ લઈ શક્યા હોત અથવા 2 ટંકની રોટલીની વ્યવસ્થા કરી શક્યા હોત. હવે તો આ પારકી જગ્યાએ આપણે પૂરી રીતે બેસહારા થઈ ગયા છીએ. તેમની આ વાતો સાંભળીને જગમોહનજીનું મન અંદરથી વિંધાઈ ગયું. તેમની આંખોમાં પોતાની લાચારીનું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તેમણે રડબસ અવાજે ઉત્તર આપ્યો, તું આવી કડવી વાતો કેમ બોલી રહી છે રત્ના? શું તને નથી ખબર કે પોતાના સંતાનના મોહમાં આપણે આપણી જડો ઉખડીને અહીં કેમ આવ્યા છીએ? મેં ગામમાં મારી આબરૂ દાવ પર લગાવીને જેમની પાસે પણ મદદ માંગી બધાએ હાથ ઊંચા કરી દીધા. લોકો મોઢા પર કહેવા લાગ્યા કે ગરડા થઈ ગયા છો, હવે કમાણીનું કોઈ સાધન નથી તો દેવું પાછું કેવી રીતે કરશો? તેમની એ તીખી વાતોએ મારા આત્મસન્માનને બહુ ઈજા પહોંચાડતી હતી. આજ મજબૂરીમાં મારે મારી એકમાત્ર સોનાની વીંટી વેચવી પડી, જેનાથી થોડા ઘણા પૈસા મળ્યા હતા. પૈસા તો અહીં સુધી પહોંચવાના સફર અને ટિકિટોમાં ખર્ચ થઈ ગયા. જગમોહનજીએ પોતાનો ખાલી થેલો બતાવતા હતાશામાં માથું ઝુકાવી દીધું અને બોલ્યા, હવે મારા ખિસ્સામાં એક ફૂટી કોડી પણ બાકી રહી નથી. મારું મગજ શૂન્ય થઈ ગયું છે. કંઈ પણ સૂજી નથી રહ્યું કે શું કરું રત્ના? હવે શરીર સાથ નથી આપી રહ્યું. ટાંટિયા જવાબ આપી રહ્યા છે. ચાલ, જો એ આસપાસ કોઈ દેવાલય કે મંદિર નજર આવે તો ત્યાં જ જઈએ. ઓછામાં ઓછું ભગવાનના શરણે થોડીવાર ચેનથી તો બેસી શકીશું. મારામાં હવે બધું ડગલા ભરવાની હિંમત નથી રહી. આ સમુદ્ર જેવા વિશાળ નગરની ગલીઓમાં આપણે આપણા આશીષને ભલા કેવી રીતે શોધીશું? ના તો તેનો મોબાઈલ લાગી રહ્યો છે અને ના તો આપણી પાસે તેની ઓફિસ કે મકાનની કોઈ જાણકારી છે. આપણે તો ફક્ત આ ઝાંખી તસવીરના ભરોસે ઘરથી નીકળી આવ્યા, પણ હવે લાગી રહ્યું છે કે આ શહેર આપણને આપણા બાળકો સુધી પહોંચવા જ નહીં દે. મારા મનમાં આશાનો જે છેલ્લો દીવો સળગી રહ્યો હતો તે પણ હવે બુઝાતો હોય તેમ લાગે છે. રત્નાજીએ જગમોહનજીના ખભા પર ધીરેથી હાથ રાખ્યો અને સાતત્વના આપતા સ્વરે કહ્યું, શાંત થઈ જાઓ, ગભરાવાથી રસ્તો નહીં મળે. ચાલો, સામે જે મંદિર દેખાઈ રહ્યું છે આપ ત્યાં થોડીવાર વિશ્રામ કરીએ. શરીરનો થાક થોડો ઓછો થશે તો કદાચ મગજ પણ કંઈક વિચારવા લાયક થશે. એકવાર મન સ્થિર કરી લઈએ પછી શાંત મગજે આશીષને શોધવાની કોઈ નવી જુગાડ કરીશું. આખરે તે આપણું લોહી છે, ક્યાંક ને ક્યાંક તો આ શહેરમાં મળી જ જશે. તેની આંખો સામે છેલ્લા 1 વર્ષની બધી યાદો કોઈ ફિલ્મની જેમ ફરવા લાગી. રત્નાજીના અવાજમાં એક જૂની પીડા ઉભરી આવી. જ્યારે તે બોલી, આખું 1 વર્ષ વીતી ગયું તેને અહીં આવ્યાને, પરંતુ આ લાંબા સમયગાળામાં તેને આપણને ગણીને ફક્ત 4 વખત જ યાદ કર્યા. જ્યારે તે ગામની ઉભરો છોડીને પુણે જવા નીકળી રહ્યો હતો ત્યારે મેં મારી મમતાના સોગન આપીને તેને વિનંતી કરી હતી કે બેટા, ઓછામાં ઓછું તારું પાકું સરનામું અને કોઈ બીજો ફોન નંબર તો લખાવતો જા. પણ તેને દર વખતે એ જ બહાનું બનાવ્યું કે માં, અત્યારે તો હું ભાડાના નાના રૂમમાં રહીશ, જલ્દી જ મારી મહેનતથી નવું ઘર ખરીદવાનો છું. જ્યારે પોતાનું મકાન લઈ લઈશ ત્યારે તને ઘરનું સરનામું અને નવો નંબર બંને આપી દઈશ. રત્નાજીની આંખોમાં ભીનાશ તરવા લાગી જ્યારે તેમણે વીતેલા દિવસોની લાચારી વ્યક્ત કરી. તેને જે નંબર આપણને આપ્યો હતો તેના પર શરૂઆતમાં થોડા દિવસ તો વાત થઈ, પરંતુ તે પછી એ ફોન જાણે હંમેશા માટે મૌન થઈ ગયો. આપણે પાગલોની જેમ દિવસ રાત સવાર સાંજ બસ એ જ નંબર લગાવતા રહ્યા, આ આશામાં કે કદાચ ક્યારેક તો ઘંટડી વાગશે અને પોતાના બાળકની અવાજ સાંભળવા મળશે. પણ દર વખતે નિરાશા જ હાથ લાગી. આટલું બધું થયા હોવા છતાં એક માનું દિલ પોતાના દીકરા વિરુદ્ધ કંઈ પણ ખરાબ સાંભળવા તૈયાર નહોતું.
તે પોતાના છેડાથી આંસુ લૂંટતા દળતાથી બોલી, મારું દિલ કહે છે રત્ના, આપનો આશીષ આપણને જાણી જોઈને અવગણી નથી રહ્યો. ચોક્કસ તે કોઈ મોટી મુસીબતમાં ફસાયો હશે અથવા કોઈ ભારે પરેશાનીઓ તેને ઘેરી લીધો હશે, નહીતર મારો લાલ આપણને આમ ભટકવા માટે ક્યારેય ન છોડત. થાકેલા કદમોથી ચાલતા અને ભવિષ્યની ચિંતામાં ડૂબેલા બંને વડીલોની નજર અચાનક રસ્તાના કિનારે બનેલા એક શાંત અને ભવ્ય દેવાલય પર પડી. મંદિરના શિખરને જોતા જ રત્નાજી અને જગમોહનજીના મનને થોડી શાંતિ મળી અને તેઓ ઈશ્વરના શરણે જવા માટે ખેંચાઈ ગયા. ભારે થેલો ખભા પર લટકાવી જ્યારે તેઓ મંદિરના પગથિયા પર પહોંચ્યા તો ત્યાંના વાતાવરણની પવિત્રતાએ તેમનો અડધો થાક કરી લીધો. તે બંને હાથ જોડીને એક ખૂણામાં સુસ્તાવા માટે બેસી જ રહ્યા હતા કે ત્યાં જ કેસરી વસ્ત્રો ધારણ કરેલા સૌમ્ય સ્વભાવના પૂજારીજી તેમની તરફ વધ્યા. પૂજારીજીએ તેમના ચહેરા પર છવાયેલી ઊંડી ઉદાસી અને ધૂળથી ખરડાયેલી કપડાં જોઈને પારખી લીધું કે આ કોઈ સાધારણ મુસાફર નથી, પણ ખૂબ પરેશાન છે. તેમણે ખૂબ જ આદર સાથે હાથ જોડીને અભિવાદન કર્યું અને બોલ્યા, રામ રામ મોટા ભાઈ, તમારી સુરત અને સામાન જોઈને એવું લાગે છે કે તમે આ મહાનગરમાં બિલકુલ નવા છો અને કદાચ રસ્તો ભટકી ગયા છો. આ ભીડભાડવાળા શહેરમાં તમારા જેવા ભોળા લોકો અવારનવાર મૂંઝવણમાં પડી જાય છે. તેમની વાણીમાં પોતાનાપણું પામીને જગમોહનજીની આંખોમાં બંધ જાણે તૂટી પડ્યા. જગમોહનજીએ એક લાંબો અને ભારે શ્વાસ લીધો અને પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું, હા ગુરુજી, તમે બિલકુલ સાચું ઓળખ્યું. અમે પહેલીવાર આ અજાણ્યા શહેરના આંગણે આવ્યા છીએ. અમારો એકમાત્ર દીકરો આશીષ અહીં મોટી આશાઓ સાથે નોકરી કરવા આવ્યો હતો, પરંતુ છેલ્લા 1 વર્ષનો લાંબો સમય પસાર થઈ ગયો. ના તો તેની સાથે અમારી કોઈ મુલાકાત થઈ કે ના ફોન પર 2 શબ્દો વાત થઈ શકી. અમે વૃદ્ધ માતા પિતા પોતાની મમતાના હાથે મજબૂર થઈને તેને આ વિશાળ દુનિયામાં શોધવા નીકળ્યા છીએ, પણ અહીંની ગલીઓમાં અમને અમારો લાલ ક્યાંય નજર નથી આવી રહ્યો. પૂજારીજીનું હૃદય તેમની વ્યથા સાંભળીને દ્રવી ઉઠ્યું. તેમણે સહાનુભૂતિ દર્શાવતા ખૂબ ધ્યાનથી તેમની વાત સાંભળી અને જિજ્ઞાસાવશ પૂછ્યું, આ તો મોટી વિડંબના છે. શું તમારી પાસે તેની ઓફિસનું કોઈ સરનામું કે રહેવાનું કોઈ નિશ્ચિત ઠેકાણું નથી? અથવા તમે આ શહેરની ભૂલભુલામણી ગૂંચવાઈને રસ્તો ભૂલી ગયા છો? તમે બિલકુલ નિશ્ચિત થઈને મને વિગતવાર જણાવો. હું મારી તરફથી પૂરી કોશિશ કરીશ કે તમારી સહાયતા કરી શકું અને તમને તમારી મંજિલ સુધી પહોંચાડી શકું. ગભરાશો નહીં, આ ઈશ્વરના ઘરમાં કોઈ પણ ખાલી હાથે નથી રહેતું. રત્નાજીએ પોતાના ધ્રુજતા હાથે પોતાના થેલામાં ઊંડાણમાંથી એક જૂની અને સાચવીને રાખેલી તસવીર કાઢી. તેમણે ખૂબ જ આશા ભરેલી નજરે પૂજારી તરફ જોયું અને એ ફોટો તેમની સામે કરતા રડમસ અવાજે કહ્યું, ગુરુજી, સાચું તો એ છે કે અમારી પાસે શહેરની આ ઊંચી ઇમારતો અને ભૂલભુલામણી જેવી ગલીઓનું કોઈ લેખિત સરનામું ઠેકાણું નથી. અમારી પાસે જો કંઈ છે તો બસ પોતાના કાળજાના ટુકડાની આ એકમાત્ર તસવીર. આ ચહેરાને અમારી આંખોમાં વસાવીને અમે ગામના રસ્તાઓથી અહીં સુધી ખેંચાઈ આવ્યા છીએ. શું તમે આ ચહેરાને ઓળખો છો? શું તમે ક્યારે તેને આ મંદિરના ઉંબરે આવતા જોયો છે? પૂજારીજીએ ચશ્મા ઠીક કરતા એ તસવીરને ખૂબ ધ્યાનથી જોઈ અને પછી એક ઊંડો અને ઠંડો શ્વાસ લીધો. તેમના ચહેરા પર છવાયેલી ગંભીરતા રત્નાજી અને જગમોહનજીના મનમાં હલચલ પેદા કરવા લાગી. ગુરુજીએ ખૂબ જ શાંત અને ધીમા અવાજે કહેવાનું શરૂ કર્યું, જુઓ બેટા, મને એવું લાગે છે કે તમે બંને ગામની એ ભોળી અને નિર્મળ દુનિયા સાથે સંબંધ ધરાવો છો, જે સંબંધોની મર્યાદા અને પ્રેમ જ સર્વોપરી હોય છે. પરંતુ શહેરની આ બહુરૂપી દુનિયા એવી નથી જેવી તમે કલ્પના કરી રહ્યા છો. એ ચહેરા પર કેટલાય મોહરા ચડેલા હોય છે અને તમારા જેવા સીધા સાદા લોકો અવારનવાર અહીંથી જાખમ જાળ અને છળ કપડથી અજાણ રહી જાય છે. તેમણે આગળ ખૂબ જ દાર્શનિક અને કડવા અંદાજમાં જીવનની સચ્ચાઈ બયાન કરી. આજના કળિયુગી સમયમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ ચૂકી છે. તમે બંને જે મમતા અને ત્યાગની વાત કરી રહ્યા છો તે આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. ગડપણના ઉંમરે ઉભેલા માતા પિતા પોતાનું જીવન સન્માન સાથે કેવી રીતે પસાર કરશે, એ આજના સમય માટે એક બહુ વિકટ અને દુઃખદ પ્રશ્ન બની ગયો છે. અવારનવાર જોવામાં આવે છે કે બાળકો જેવા જ પોતાના પગ પર ઊભા થાય છે અને શહેરની હવા તેમને લાગે છે તેઓ પોતાના જ માતા પિતાથી કિનારે કરી લે છે. ગુરુજીની આંખોમાં એક અજીબ સન્નાટો હતો. જ્યારે તેમણે પોતાની વાત પૂરી કરી, કેટલીક વાર સંતાનો પોતાની જાતને એટલી મોટી અને સામર્થ્યવાન સમજવા લાગે છે કે તેમને પોતાને જન્મદાતાનું છાયા પણ ભારે પડવા માંડે છે. જેમણે તેમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જ્યારે બાળકો સંપર્ક તોડી લે છે અને ફરી વળીને જોતા પણ નથી, તો એનો સીધો અને સાફ અર્થ એ જ નીકળે છે કે હવે તેમના જીવનમાં માતા પિતાની કોઈ ઉપયોગિતા કે જરૂરિયાત બાકી રહી નથી. હું જાણું છું કે આ વાત તમારા કાનમાં ખૂંચી રહી હશે અને તમારું હૃદય તેને સ્વીકારશે નહીં, પરંતુ આજના સ્વાર્થી યુગનું આ સૌથી કડવું અને ઉઘાડું સત્ય છે. રત્નાજીના કાનમાં ગુરુજીની વાતો
તીક્ષ્ણ તીરની જેમ ખૂંચવા લાગી. તેમનો ચહેરો મમતા અને વિશ્વાસના આવેશથી તમતમી ઉઠ્યો. તેમણે પોતાના પાલવનો છેડો કસીને પકડ્યો અને પૂરી દૃઢતા સાથે પૂજારીજી સામે જોવા કહ્યું, ગુરુજી ક્ષમા કરજો, પણ તમે આ કેવી અઘટિત અને કડવી વાતો કરી રહ્યા છો. મારું કાળજું આ બધું સ્વીકારવા જરાય તૈયાર નથી. મારો આશીષ છે દુનિયાદારી અને સ્વાર્થી બાળકોની હરોળમાં ઊભો ન રહી શકે, જેમના વિશે તમે જણાવી રહ્યા છો. અમે અમારી ગરીબી અને તંગી છતાં તેના ચારિત્ર્યનો પાયો ખૂબ જ મજબૂત રાખ્યો છે અને તેને માનવતાના એવા ઉત્તમ સંસ્કાર આપ્યા છે જે ક્યારેય ઝાંખા ન પડી શકે. રત્નાજીની આંખોમાં પોતાના દીકરા પ્રત્યે અતૂટ વિશ્વાસ અને પ્રેમની ચમક સાફ દેખાઈ રહી હતી. તેમણે ભાવુક થઈને પોતાની વાત ચાલુ રાખી, અને આશીષ તો અમારા ગડપણની લાકડી છે. તેને બાળપણથી જ પોતાના માતા પિતાની આંખોમાં આંસુ સુદ્ધા આવવા દીધા નથી. તે તો સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. ભલા તેમને અજાણ્યા શહેરમાં ઠેર ઠેર ઠોકરો ખાવા માટે કેવી રીતે છોડી શકે? મારું મન ચીસ પાડીને કહી રહ્યું છે કે તે જરૂર કોઈ બહુ મોટી મુસીબત કે ઊંડી સાજિશનો શિકાર થયો હશે. તેનું પોતાના માતા પિતા પ્રત્યેનું સમર્પણ એટલું ઊંડું છે કે તે અમને ભૂલી જવાનો વિચાર તો સપના અને કલ્પનામાં પણ ન કરી શકે. મને પૂરો ભરોસો છે કે કોઈ મજબૂરી તેની અને અમારી વચ્ચેની દિવાલ બની હશે. રત્નાજીની દલીલો સાંભળીને પૂજારીજીના ચહેરા પર એક ફિક્કી અને દર્દભરી સ્મિત તરી આવી. જાણે તેઓ તેમની સાદગી પર દયા ખાઈ રહ્યા હોય. તેઓ એક લાંબો શ્વાસ ખેંચીને ધીમા સ્વરે બોલ્યા, બહેનજી, તમારી મમતા વંદનીય છે, પણ વાસ્તવિકતા અવારનવાર ખૂબ ક્રૂર હોય છે. હું છેલ્લા એક દાયકાથી આ પવિત્ર મંદિરના ઉંબરે સેવા અને પૂજાપાઠ કરી રહ્યો છું. આ 10 વર્ષોમાં મારી આંખોએ ન જાણે કેટલાય અભાગી માતા પિતાને ભગવાનની મૂર્તિ સામે રડતા અને પોતાના જ સંતાનોની નિર્દયતાની ફરિયાદ કરતા જોયા છે. અહીં આવનાર દરેક વડીલની વાર્તા તમારી જેમ જ શરૂ થાય છે, જ્યાં તેમને પોતાની સંતાન પર અતૂટ ભરોસો હોય છે, પણ અંત અવારનવાર ખૂબ જ પીડાદાયક હોય છે. પૂજારીજીએ સમાધિએ કાળી બાજુનો પર્દાફાશ કરતા આગળ કહ્યું, મેં એવા દ્રશ્યો જોયા છે જ્યાં બાળકો પોતાના વૃદ્ધ માતા પિતાને તીર્થયાત્રાના બહાને સ્ટેશન પર મૂકીને રફુ ચક્કર થઈ જાય છે. કેટલાક તો એવા પણ જોયા છે જે સુખ સુવિધાઓની શોધમાં વિદેશ જઈ વસ્યા અને પાછળ પોતાના જન્મદાતાઓને એક ઘૂંટડો પાણી આપનાર પણ કોઈ બચ્યું નથી. કેટલીક વાર તો બાળકો પોતાના વૃદ્ધ મા બાપના નામે ખોટું દેવું કરી લે છે અને તેમને દેવાના દલદલમાં એકલા તડપતા છોડીને પોતે મોજ કરે છે. અને આજના સમયમાં તો એ સામાન્ય વાત થઈ ગઈ છે કે દીકરો પોતાની પત્નીના મોહ પાસમાં ફસાઈને તેની વાતોમાં આવીને પોતાના એ વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમની અંધારી કોટડીઓમાં ધકેલી દે છે, જેમણે પોતાનું આખું જીવન તેમની ખુશી માટે કુરબાન કરી દીધું હતું. સંસાર બદલાઈ ગયો છે બહેન. અહીં લોહીના સંબંધો પણ પાણી જેવા થઈ જાય છે. જગમોહનજીને ગુરુજીની વાતો સાંભળીને ઊંડો આઘાત લાગ્યો, પરંતુ તેમને પિતાનું હૃદય પોતાના દીકરાની બુરાઈ સાંભળવા જરાય તૈયાર નહોતું. તેમણે પોતાના અવાજમાં થોડો ભાર દઈને તરત જ ઉત્તર આપ્યો, ગુરુજી, મોટા શહેરોની જાકમ જાળમાં લોકો પોતાના સંસ્કાર ભૂલી જતા હશે અને કદાચ ત્યાંના સમાજમાં આવી કડવી વાતો સામાન્ય હશે, પરંતુ મારો આશીષ એ બગડેલા બાળકોની હરોળમાં ઊભો ન રહી શકે. તે પથ્થર દિલ નથી અને ના તો તે અમને આ મર્યાદામાં છોડવાવાળો માણસ છે. તે અમારી સાથે વિશ્વાસઘાત કરવા વિશે વિચારી પણ ન શકે. જગમોહનજીની આંખોમાં જૂની યાદો ચમકી ઉઠી. જ્યારે તેમણે ભાવુક થઈને આશીષના વચનનો ઉલ્લેખ કર્યો, ત્યારે તે ગામની સીમ ઓળંગીને શહેર તરફ વધ્યો હતો. ત્યારે તેણે પોતાની માના આંસુ લૂછતા હાથ પકડીને વચન આપ્યું હતું કે પપ્પા, તમે ચિંતા ન કરશો. જેવી મારી પહેલી નોકરી લાગશે અને પગાર આવશે, હું સૌથી પહેલાં સાહુકાર પાસે ગીરો રાખેલું આપણું પેતૃક ઘર અને માના ઘરેણા છોડાવી લાવીશ. તેને પોતાની આંખોમાં એક સંકલ્પ કરીને શહેરમાં ડગ માંડ્યું હતું અને મને પૂરો ભરોસો છે કે તે પોતાના એ વચનને પૂરું કરવા માટે દિવસ રાત પરસેવો પાડી રહ્યો હશે. જગમોહનજીની આ દલીલ સાંભળીને ગુરુજીએ એક ઊંડો દિલાસો નાખ્યો અને તેમની આંખોમાં જોતા ખૂબ જ ગંભીર સ્વરે બોલ્યા, ભાઈ સાહેબ, તમારી વાતોમાં મમતા અને ભરોસો તો બહુ જ છે, પણ તાર્કિકતાની કમી છે. જરા ઠંડા કલેજે વિચારો, જો તમારા દીકરાના હૃદયમાં તમારા એ પરસેવાની બૂંદો અને હાડતોડ મહેનતનો જરા પણ અહેસાસ હોત જેને તેને કાબિલ બનાવ્યો, તો શું તે પૂરા 1 વર્ષ સુધી શાંત બેસી શકત? શું આટલી લાંબી અવધિમાં તેને એકવાર પણ પોતાના વૃદ્ધ મા બાપની યાદ નહીં આવી હોય? ઓછામાં ઓછું એકવાર તો તે પોતાની સુરત બતાવવા ગામ આવી શક્યો હોત, અથવા કોઈ પણ માધ્યમથી તમારા સુધી પહોંચી શક્યો હોત. ગુરુજીની આ ચૂપતી સચ્ચાઈ સાંભળીને રત્નાજી અને જગમોહનજીના ચહેરા પર સન્નાટો છવાઈ ગયો. તે બંને સતબદ્ધ થઈને એકબીજાનું મોઢું તાકી રહ્યા, જાણે તેમની પાસે આ તર્કનો કોઈ જવાબ ન બચ્યો હોય. તેમના મનમાં ઊભો થયેલો વિશ્વાસનો પહાડ હવે ધીરે ધીરે ડગવા લાગ્યો. પૂજારીજીએ તેમની માનસિક સ્થિતિ પારખી લીધી અને વાતાવરણને થોડું હળવું કરવા માટે આગળ વધીને બોલ્યા, ખેર, મનુષ્યની બુદ્ધિ કરતાં ઈશ્વરનું વિધાન મોટું હોય છે.
હું પરમ પિતા પરમેશ્વરને સાચા મનથી એ જ પ્રાર્થના કરું છું કે તમારી કહેલી દરેક વાત અક્ષરશ સત્ય સાબિત થાય અને તમારો લાડલો આશીષ તમે વહેલામાં વહેલી તકે મળી જાય. પૂજારીજીએ તેમના થાકેલા ચહેરા અને ધૂળથી ખડાયેલા પગ તરફ જોતા મમતા ભર્યા સ્વરે કહ્યું, તેમ છતાં તમે ખૂબ લાંબી મુસાફરી કરીને આવ્યા છો. તમારું શરીર જવાબ આપી રહ્યું છે અને ભૂખ તરસથી તમારી હાલત ખરાબ હશે. આજે તમે ખૂબ જ શુભ અને સાચી ઘડીએ આ મંદિરના શરણમાં આવ્યા છો. અમારા દેવાલયમાં પ્રભુની કૃપાથી ભંડારો ચાલતો રહે છે. ત્યાં કોઈ ભૂખ્યું સૂતું નથી. આજે પણ એ વિશેષ ભંડારાનું આયોજન છે. તમે બંને પ્રેમથી બેસો અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીને પોતાની ભૂખ શાંત કરો. આટલું કહી તેમને આશ્વાસન આપીને પૂજારીજી પોતાના કાર્ય તરફ પ્રસ્થાન કરી ગયા. ગામથી પુણે સુધીની આ લાંબી અને થકવી દેનારી મુસાફરી કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી નહોતી. રેલગાડીના ધક્કા અને પછી સ્ટેશનથી અહીં સુધીની ભટકણથી માતા પિતાનું શરીર પૂરેપૂરું તૂટી ગયું હતું. ગળું તરસથી સુકાઈને કાંટો થઈ ગયું હતું અને પેટમાં ભૂખની લહેર ઉઠી રહી હતી. પૂજારીજીના કહેવા પર તેઓ ભારે હૈયે સ્થાન તરફ વધ્યા જ્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડી ક્ષણોમાં તેઓ અન્ય લોકો સાથે કતારમાં બેસી ગયા. તેમની આસપાસ બીજા પણ કેટલાય વૃદ્ધ બેઠા હતા, જેમના ચહેરા પર કરચલીઓ અને આંખોમાં એક અજીબ સી ખામોશી હતી. બધા ખૂબ જ આતુરતાથી પ્રભુના પ્રસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ મંદિરના દ્વાર પર એક આલીશાન અને ચમચમાતી મોટી કાર આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખોલ્યો અને તેમાંથી એક રૂહાબદાર વ્યક્તિ બહાર નીકળ્યો. તેનો પહેરવેશ અને શૈલી ચીસીને તેની અમીરીની સાક્ષી આપી રહ્યા હતા. મખમલી કુર્તો અને હાથમાં મૂંગી ઘડિયાળ પહેરેલા એ વ્યક્તિના ચહેરા પર એક અલગ જ ગર્વ હતો. હજુ ભોજન પીરસવાનો સિલસિલો શરૂ થયો હતો કે ત્યારે જ એક સ્ત્રી જે કિંમતી બનારસી સાડીમાં સજ્જ હતી અને જેના ગળા અને હાથોમાં સોનાના ભારે ભરખમ દાગીના ચમકી રહ્યા હતા, ફોન પર ઊંચા અવાજે વાત કરતી ત્યાં દાખલ થઈ. તે સ્ત્રીએ જેવો પોતાનો ફોન મૂક્યો તેણે ત્યાં બેઠેલા તમામ વૃદ્ધો તરફ જોઈને ખૂબ જ રૂઆબ અને બનાવટી દયા સાથે કહ્યું, તમે બધા લોકો આજે અહીં કોઈ પણ સંકોચ વગર તૃપ્ત થઈને ભોજન કરો. તેની બરાબર પાછળ ઊભેલા તેના પતિએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો અને કહ્યું, સાંભળો, ફક્ત પેટ ભરીને જમવાનું જ નથી, પણ અહીંથી જતી વખતે કોઈ પણ ખાલી હાથે નહીં જાય. અમે બધા માટે ગરમ શાલ અને નવા કપડાં પણ સાથે લઈને આવ્યા છીએ. તેને તમારા આશીર્વાદ સમજીને સ્વીકાર કરજો. ખરેખર આજે અમારી લાડલી દીકરીનો જન્મદિવસ છે અને આ ખુશીના અવસરે અમે આ વિશેષ ભંડારો અને ભેટ સોગાદોનો પ્રબંધ કર્યો છે. આ બાજુ જગમોહનજી અને રત્નાજી પોતાની થાળીમાં પીરસાયેલ અન્ન શાંત ભાવે ગ્રહણ કરી રહ્યા હતા. તેમનું ધ્યાન તો માત્ર પોતાની ભૂખ મટાડવા પર હતું, પરંતુ જેવી તે વ્યક્તિએ પોતાની વાત પૂરી કરી, તેના કંઠમાંથી નીકળેલો એ અવાજ જગમોહનજીના કાનમાં વીજળીની જેમ ચમકી ગયો. તે અવાજ વર્ષોથી ઓગળાયેલો હતો, તેને સાંભળવા માટે તેમના કાન તરસતા હતા. અચાનક જગમોહનજીનો હાથ કોળિયા સાથે વચ્ચે જ થંભી ગયો. તેમને ધડકતા હૈયે જેવી પોતાની ડોક ઊંચી કરી તેના પગ નીચેની જમીન સરકી ગઈ અને તેમની પોતાની આંખોની રોશની પર શંકા થવા લાગી. સામે ઊભેલો શ્રીમંત માણસ બીજું કોઈ નહીં પણ તેમનો પોતાનો કાળજાનો ટુકડો, તેમનો લાડલો દીકરો આશીષ હતો. જગમોહનજીના શરીરમાં જાણે પ્રાણ ફૂંકાયા. તેઓ પોતાની સુધબુધ ખોઈને તરત જ પોતાની જગ્યાએથી ઉઠ્યા અને પાગલની જેમ દોડતા પોતાના દીકરા પાસે પહોંચી ગયા. આશીષે જ્યારે પોતાની સામે ફાટેલા તૂટેલા અને ધૂળથી ખરડાયેલા કપડામાં પોતાના લાચાર પિતાને જોયા તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે ખરાબ રીતે ગભરાઈ ગયો. પરંતુ જગમોહનજીને આ બધી વાતોની કોઈ પરવા નહોતી. તેમણે જોયું ને જોયું તરત પોતાના દીકરાને બાથમાં ભરી લીધો અને ધ્રુસકે રડવા લાગ્યા. તેમના રડવાનો અવાજ સાંભળીને પૂજારીજી પણ આશ્ચર્યચકિત થઈને ત્યાં દોડી આવ્યા. જગમોહનજીએ આંખોમાંથી વહેતા ખુશીના આંસુ લૂછતા, ગુરુજી જુઓ, મારી આંખોનો તારો મળી ગયો. જે આશીષને આખી દુનિયામાં શોધી રહ્યો હતો તે આજે મારી સામે ઊભો છે. વિધાતા, તારો લાખ લાખ શુક્રિયા જે તે આજે એક બાપની અરજ સાંભળી લીધી અને મારી ઉજ્જડ દુનિયા ફરી વસાવી દીધી. મારો દીકરો મને મળી ગયો. જગમોહનજીની આંખોમાંથી વહેતા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. તેમણે કાંપતા હાથે આશીષનો ચહેરો સ્પર્શ્યો અને ગળગળા અવાજે બોલ્યા, આશીષ, મારા બાળક, તું કુશલ મંગળ તો છે ને? અમને છોડીને તું ક્યાં જતો રહ્યો હતો બેટા? અમે અને તારી માએ તને શોધવામાં દિવસ રાત એક કરી દીધા. ન જાણે કેટલી વાર તારો નંબર લગાવ્યો. દરેક રિંગ પર આશા જાગતી હતી કે કદાચ હવે તું બોલીશ, પણ દર વખતે નિરાશા જ હાથ લાગી. તું એકવાર જણાવી તો દેત કે તું આ શહેરના કયા ખૂણે છુપાઈને બેઠો છે. જગમોહનજીના અવાજમાં એક પિતાની તડપ અને રાહત બંને સાફ દેખાઈ રહ્યા હતા. પરંતુ આશીષના મનમાં અત્યારે મમતા કરતાં લોકલાજની બીક વધારે હતી. તેને પોતાની આસપાસ જોયું જ્યાં શહેરના પ્રતિષ્ઠિત લોકો અને મંદિરના પૂજારી તેને જોઈ રહ્યા હતા. પોતાના એ ફાટેલા અને ધૂળથી ભરેલા કપડામાં ઊભેલા લાચાર મા બાપને જોઈને તેને ગળે લગાવવાને બદલે શરમ અનુભવતા લાગી.
તેને લાગ્યું કે આ ગમાર દેખાતા વડીલોને કારણે તેની અમીરીની શાખ માટીમાં મળી જશે. તે વારંવાર પોતાની નજર ચોરી કરી રહ્યો હતો. અસહજ થઈને આમ તેમ જોઈ રહ્યો હતો, જાણે તે બંનેને પોતાના માનવામાં આંચકાતો હોય. ત્યાં હાજર ભીડ પણ મોટી નવાઈ અને હેરાનીથી આ દૃશ્ય જોઈ રહી હતી, જેનાથી આશીષની ગભરામણ વધી ગઈ. ત્યારે જ ભીડને ચીરતી રત્નાજી દોડતી આવી અને પોતાના કાળજાના ટુકડાને સામે જોઈને શુદ્ધ ખોઈ બેઠી. તેને આશીષને જોરથી બાથમાં ભરી લીધી અને ડૂચકા ખાતા બોલી, આશીષ બેટા, તું કેવો છે? જો તો ખરો, શહેરની આ દોડધામમાં તું કેટલો દુબળો અને નબળો થઈ ગયો છે. શું તું સમયસર ખાતો નથી? તારી ચિતામાં તો મારી ભૂખ તરસ જ મરી ગઈ હતી. એક મા માટે તેનો દીકરો ભલે ગમે તેટલો અમીર થઈ જાય, તે હંમેશા એ જ નાનું બાળક રહે છે. તેમની મમતા ભરી વાતો સાંભળીને ત્યાં હાજર દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. ગુરુજી પણ આ બધું જોઈને દંગરાઈ ગયા. તેમણે વિસ્મત થઈને કહ્યું, વાહ પ્રભુ, કેવો અદ્ભુત સંયોગ છે! તમારી લીલા અપરંપાર છે. આજે એક વિખોટા પડેલા પરિવારને તમે તમારા ઉંમરે મિલાવી દીધો. પછી તેમણે આશીષ તરફ વળીને થોડાક કડક લહેજામાં પૂછ્યું, અરે બેટા, તું તો આટલું ધનવાન અને વૈભવી જીવન જીવી રહ્યો છે, તો પછી પોતાના સીધા સાદા વૃદ્ધ મા બાપને આ રીતે ઠેર ઠેર ભટકવા માટે કેમ છોડી દીધા? શું તારી ફરજ નહોતી કે તું તેમને તારું સરનામું જણાવત અથવા ઓછામાં ઓછું ફોન કરીને તેમની ખબર અંતર પૂછી લેત? આ બિચારા કોઈ પણ સારા વગર આ મોટા શહેરની ભૂલભુલામણીમાં તને પાગલની જેમ શોધી રહ્યા હતા. રત્નાજીએ તરત જ વચ્ચે હસ્તક્ષેપ કર્યો. તે નહોતી ઈચ્છતી કે તેના દીકરા પર કોઈ આંગળી ઉઠાવે. તેમણે મોટી વિનમ્રતાથી કહ્યું, ગુરુજી, હવે કોઈ ફરિયાદ ન કરશો. જે વીતી ગયું તે વીતી ગયું. ભગવાનની કૃપાથી અમને અમારો લાલ મળી ગયો હતો. હવે અમને દુનિયાની કોઈ બીજી દોલત કે સુખ સુવિધા નથી જોઈતી. અમારી તો બધી મુરાદ આજે પૂરી થઈ ગઈ. તેમણે ખૂબ જ ગર્વ અને પ્રેમથી આશીષની મોંઘી ગાડી અને તેની શૈલીને જોઈ અને બોલી, બેટા, તું એટલો મોટો સફળ માણસ બની ગયો. આ જોઈને મારું સીનું ગર્વથી પહોળું થઈ ગયું છે. અને આજે તારી દીકરીના જન્મ દિવસે તું આ ગરીબોને ભોજન અને દાન આપી રહ્યો છે. આ ખૂબ જ પુણ્યનું કામ છે. ઈશ્વર તને હજુ વધુ પ્રગતિ આપે. હજુ તો ભાવુકતાનો માહોલ બનેલો જ હતો. ત્યાં જ આશીષની પત્ની ભાવિકા, જે પોતાના ઘરેણા અને મોભાના ઘમંડમાં ચૂર હતી, તે ઝડપી ડગલે ત્યાં આવી પહોંચી. તેને ચીડાતા અને ઊંચા અવાજે કહ્યું, આશીષ, આ બધું શું નાટક લગાવી રાખ્યું છે? આ મામૂલી અને ફાટ્યા તૂટ્યા કપડાં પહેરેલા લોકો સાથે ઊભા રહીને પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યો છે? જલ્દી કરો, કપડાં અને દાનનું કામ પતાવો. આના જેવા હજારો લોકો રોજ લાઇનમાં ઊભા રહે છે. બધાને અહીં માથે નથી ચડાવાતા. તેની વાતોમાં સ્પષ્ટપણે તે વડીલો પ્રત્યે તિરસ્કાર અને નફરત ઝળકી રહી હતી. રત્નાજી જ્યારે તે છોકરીને પોતાના દીકરાનું નામ લઈને અધિકારથી બોલતા જોઈ તો તેઓ થોડા નવાઈમાં પડી ગયા. તેમણે આશીષની આંખોમાં જોતા ધીમેથી પૂછ્યું, બેટા આશીષ, આ કઈ છોકરી છે જે તને આ રીતે નામથી બોલાવી રહી છે? અને તેના વ્યવહારમાં આટલી કડવાશ કેમ છે? આશીષે નજર ઝુકાવીને દબાયેલા અવાજે ઉત્તર આપ્યો, માં, આ ભાવિકા છે, તમારી બહુ. શહેરની દોડધામમાં બધું એટલું જલ્દી થયું કે હું તમને તેના વિશે જણાવી જ ન શક્યો. ભાવિકાએ બનાવટી નવાઈ બતાવતા કહ્યું, અરે આશીષ, શું આ મહિલા તમારી માં છે? આશીષે બસ માથું ઝુકાવીને ઈશારામાં હા કહી દીધી. ભાવિકાએ તરત જ પોતાની ચાલ બદલી અને ચહેરા પર નકલી સ્મિત લાવીને બોલી, માજી, અમારા લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા હતા, એટલે અમને કોઈને ખબર આપવાનો કે બોલવાનો સમય ન મળ્યો. પણ વિશ્વાસ કરો, આશીષ તો રોજ તમારી વાતો કરતા હતા અને તમે બંનેને ખૂબ યાદ કરતા હતા. આશીષે પણ પોતાની ભૂલ છુપાવતા જૂઠનો સહારો લીધો. હામાં, શહેરની આ ભાગદોડ અને કામના બોજ અમે એટલા ગૂંચવાયેલા હતા કે હું ઈચ્છવા છતાં પણ ગામડે ન લઈ જઈ શક્યો. રહી વાત ફોનની, તો સિંગે કાકીનો નંબર કદાચ ખરાબ થઈ ગયો હતો, એટલે સંપર્ક ના થઈ શક્યો. મા, પાપા, મને મારી આ નાલાયકી માટે માફ કરી દો. ભાવિકાએ મોટી ચાલાકીથી તેમને જાળમાં ફસાવતા કહ્યું, હવે તમે બંને ક્યાંય નહીં જાઓ. આ ઘર તમારું છે અને હવેથી તમે અમારી સાથે શહેરમાં જ રહેશો. આશીષે પણ કરગરતા જગનમોહનજીના હાથ પકડી લીધા અને બોલ્યો, પિતાજી, મારા જેવો ગેરજવાબદાર દીકરો ભગવાન કોઈને ના આપે, પણ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું. આજથી તમારું ઠેકાણું મારી પાસે જ હશે. પોતાના લાડલાના મોઢેથી આ શબ્દ સાંભળીને મા પિતાની આંખોમાંથી ખુશીના ઝરણા વહેવા લાગ્યા. રત્નાજીએ ગર્વથી સીનું પોળું કરીને ગુરુજી સામે જોયું અને કહ્યું, જોઈ લીધું ગુરુજી, મેં કહ્યું હતું ને કે મારો દીકરો બીજા જેવો નથી. તે પોતાના મૂળ ક્યારેય ભૂલી શકે નહીં. શહેરના તે આલિશાન બંગલામાં પહોંચ્યા પછી ભાવિકાએ ઉપરથી ખૂબ સેવા બતાવી અને કહ્યું, માં, તમે મુસાફરીથી ખૂબ થાકી ગયા હશો. પહેલાં થોડો નાસ્તો કરી લો અને પછી આરામ કરો. પરંતુ આ સુકૂન બસ થોડી પળોનું જ હતું. બીજી સવારે જ્યારે રત્નાજી અને જગનમોહનજી પોતાની ચા પી રહ્યા હતા, ત્યારે ઘરની કામવાળી રમ્યા આવી.
ભાવિકાએ બધાની સામે તેના પર પૈસાની ચોરી અને કામમાં બેદરકારીનો ખોટો આરોપ લગાવી દીધો અને ખૂબ જ નિર્દયતાથી તેની નોકરીમાંથી કાઢી મૂકી. રત્નાજી આ તમાશો જોઈ રહ્યા હતા ત્યારે જ ભાવિકા તેમની પાસે આવીને ખૂબ જ મીઠા અવાજે બોલી, માં, આ બહારના લોકો ભરોસાને લાયક નથી હોતા. હવે ઘરમાં આપણે 4 જ તો છીએ, તો કેમ ને આપણે બંને મળીને જ ઘરનું બધું કામકાજ સંભાળી લઈએ. આનાથી ઘરની ઇજ્જત પણ જળવાઈ રહેશે અને કામ પણ બરાબર થશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બોળા રત્નાજી તેની ચાલ સમજી ન શક્યા અને ખુશી ખુશી ઘરનું બધું કામ પોતાના હાથમાં લઈ લીધું. થોડા દિવસો તો બધું ઠીક રહ્યું, પણ ધીરે ધીરે ભાવિકાનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. તે પોતાની સાસુને નફરત કરવા લાગી અને આશીષના કાન ભરવા લાગી કે તમારી માં આખો દિવસ કંઈ કરતી નથી. આશીષે સાચું જાણ્યા વગર પોતાની જ માને ખરાબ કહેવાનું અને અપમાનિત કરવાનું શરૂ કરી દીધું. તે વડીલોને પેટ ભરીને ખાવાનું પણ નસીબ નહોતું. તેમને અવારનવાર વધેલું વાસી ખાવાનું પીરસવામાં આવતું. જુલમની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આશીષ અને ભાવિકા પોતાની રજાઓની મજા માણવા બહાર ગયા અને પાછળથી મા પિતાને એક રૂમમાં બંધ કરી તાળું લગાવી ગયા. તેઓ 5 દિવસ સુધી અન્ન વગર ફક્ત પાણી પીને પોતાના મૃત્યુની રાહ જોતા રહ્યા. રસોડાને તાળું હતું અને ઘરમાં સન્નાટો ફેલાયેલો હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ જગમોહનજી અને રત્નાજીનું શરીર જવાબ દેવા લાગ્યું. ત્રીજા દિવસે હિંમત ભેગી કરીને રત્નાજીએ બારીમાંથી પડોશીઓને બોલાવ્યા. પડોશીએ જ્યારે તેમની હાલત જોઈ તો તેમને ભોજન આપ્યું અને પોલીસ બોલાવવાની ધમકી આપી. ત્યારે ક્યાંક જઈને આશીષે પાછા જઈને દરવાજો ખોલ્યો અને બેશરમીથી જૂઠું બોલી દીધું કે તેની સાસુનો અકસ્માત થઈ ગયો હતો, એટલે તેને રોકાવું પડ્યું. આ ભયંકર માનસિક અને શારીરિક અત્યાચારને જગમોહનજીનું નબળું હૃદય સહન ના કરી શક્યું. તે અપમાનની આગમાં બળતા તેમને એક રાત્રે સૂતી વખતે જ હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું નિધન થઈ ગયું. જગમોહનજીના ગયા પછી રત્નાજી આ દુનિયામાં બિલકુલ એકલા રહી ગયા હતા. તેના જીવનનો એકમાત્ર સહારો છીનવાઈ ચૂક્યો હતો, પણ ભાવિકાનું દિલ ના પીગળ્યું. ઉલટાનું તેનું જુલમ વધી ગયો. એક બપોરે જ્યારે રત્નાજી પોતાના પતિના વિયોગમાં ડૂબેલા હતા, ભાવિકાએ તેમને ગંદી ગાળો આપી અને નિર્દયતાથી ધક્કા મારીને ઘરના ઉંબરાની બહાર કાઢી મૂક્યા. પોતાનાઓના વિશ્વાસઘાત અને પતિના વિયોગના ઊંડા જખમો લઈને રત્નાજી ફરી એકવાર તે જ મંદિરના ચોગાનમાં જઈ પહોંચ્યા, જ્યાં ક્યારેક તેમને તેમનો દીકરો મળ્યો હતો. તેમની આંખોમાં હવે આશાને બદલે ઊંડો સન્નાટો હતો. તે હજુ મંદિરના પગથિયા પર પગ મૂકી જ રહ્યા હતા કે અચાનક એક અવાજ સંભળાયો. તેમણે જોયું કે એક આધેડ ઉંમરનો વ્યક્તિ સંતુલન બગડવાને કારણે પગથિયા પરથી ગબડતા નીચે આવી ગયો અને લોહી લુહાણ થઈ ગયો. શહેરની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો તમાશો જોનારાઓ તો બન્યા, પણ તડપતા માણસને ઉઠાવવા માટે કોઈનો હાથ આગળ ન વધ્યો. રત્નાજીનું મમતાનું હૃદય આ દ્રશ્ય જોઈને કંપી ઉઠ્યું. તેઓ પોતાની પીડા ભૂલીને તરત જ તે ગાલે વ્યક્તિ પાસે દોડી ગયા. ગાય એટલો ઊંડો હતો કે લોહી રોકાવાનું નામ નહોતું લેતું. વિના વિલંબે રત્નાજીએ પોતાની સુતરાઉ સાડીનો પાલવ ફાડ્યો અને ખૂબ જ કુશળતાથી તેમના જખમ પર કસીને પટ્ટી બાંધી દીધી, જેથી લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે. તેમણે તરત જ પાસે ઊભેલા વ્યક્તિને કહીને એમ્બ્યુલન્સ બોલાવી અને પોતે પણ તેની સાથે હોસ્પિટલ સુધી ગયા. ડૉક્ટરે તપાસ પછી જણાવ્યું કે ઈજા ગંભીર છે અને શરીરમાંથી ઘણું લોહી વહી ગયું છે, એટલે તરત જ રક્તદાનની જરૂર છે. રત્નાજીએ કોઈ પણ સંકોચ વગર પોતાની ઉંમરની પરવા કર્યા વગર પોતાનું લોહી આપીને તે અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવી લીધો. તે ઘાયલ વ્યક્તિ કોઈ સાધારણ માણસ નહીં, પણ હિરકણી મહિલા ગૃહ ઉદ્યોગના પ્રતિષ્ઠિત માલિક ઓમપ્રકાશજી હતા. ત્યારે ઓમપ્રકાશજીને હોશ આવ્યો ત્યારે તેમને ખબર પડી કે એક અજાણી મહિલાએ પોતાની સાડી ફાડીને અને પોતાનું લોહી આપીને તેમને જીવનદાન આપ્યું છે, તો તેમની આંખો ભરાઈ આવી. બાદમાં જ્યારે બંનેની મુલાકાત થઈ તો વાતોમાં રત્નાજીને આપવીતી અને તેમના સંઘર્ષની દર્દનાક કહાની ઓમપ્રકાશજી સામે આવી ગઈ. રત્નાજીના સ્વાભિમાન અને સાહસને જોઈને ઓમપ્રકાશજીએ તેમને પોતાની કંપનીમાં એક સન્માનજનક કામનો પ્રસ્તાવ આપ્યો. રત્નાજીએ પોતાની મહેનત અને જૂના અનુભવો કામમાં લગાવી દીધા. તેમણે કંપનીમાં શુદ્ધ મસાલા અને પરંપરાગત ચટણીના નિર્માણની બાગડોર સંભાળી. તેમના હાથના ઉદર અને મસાલાની શ્રેષ્ઠ ગુણવત્તાનો જાદુ એવો ચાલ્યો કે હિરકણી બ્રાન્ડનું નામ આખા શહેરમાં જ નહીં પણ દૂર દૂર સુધી ફેલાઈ ગયું. કંપનીના નફામાં ધરખમ વધારો થયો. 2 વર્ષનો સમય વીતી ગયો. આ દરમિયાન ઓમપ્રકાશજીની તબિયત સતત ખરાબ રહેવા લાગી. તેમણે જોયું કે રત્નાજીએ ના માત્ર વેપારને ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે, પણ તેઓ એક પ્રામાણિક અને કુશળ નેતૃત્વ કરતા પણ સાબિત થયા છે. ઓમપ્રકાશજીએ એક મોટો નિર્ણય લીધો અને કંપનીની બધી જવાબદારી અને અધિકારો સત્તાવાર રીતે રત્નાજીના હાથમાં સોંપી દીધા. સમયનું પૈડું એવું ફર્યું કે જે માને તેના દીકરાએ રસ્તા પર ફેંકી દીધી હતી, આજે તે જ રત્નાજી તે વિશાળ સામ્રાજ્યના સર્વે સર્વા બની ચૂક્યા હતા. તે ઓમપ્રકાશજીએ પોતાની આખી વસિયત અને કંપનીની માલિકી રત્નાજીના નામે કરી દીધી, જેનાથી તેઓ એક સાધારણ બહેનમાંથી એક સફળ અને આત્મનિર્ભર મહિલા ઉદ્યમી તરીકે ઉભરીને સામે આવ્યા.
બીજી બાજુ સમય એવો પલટાયો કે આશીષનો ઘમંડ અને તેની અમીરી પત્તાના મહેલની જેમ તૂટી પડી. જે કંપની પર તેને બહુ ગર્વ હતો તે ભારે ખોટને કારણે પૂરી રીતે બંધ થઈ ગઈ અને રાતોરાત તે રસ્તા પર આવી ગયો. આલિશાન બંગલાના હપ્તા અને દેવાનો બોજ એટલો વધી ગયો કે તેની પાસે 2 ટંકના રોટલાના પણ ફાંફા પડી ગયા. મજબૂરીમાં તેણે શહેરની સૌથી મોટી અને પ્રખ્યાત મસાલા કંપનીમાં એક સાધારણ કર્મચારીની નોકરી માટે અરજી કરી. તેને જરાય અંદાજો નહોતો કે જે ઉંમરે તે કામ માંગવા આવ્યો છે તેની અસલી માલિક તે જ જમા છે જેને તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી હતી. રત્નાજીએ જેવી ફાઇલોમાં પોતાના દીકરાનું નામ અને ચહેરો જોયો તેમનું કલેજું એક ક્ષણ માટે કંપી ઉઠ્યું, પણ તરત જ તેમને જગમોહનજીની લાચારી અને પોતાની ભૂખ તરસવાળી રાતો યાદ આવી ગઈ. તેમણે નક્કી કર્યું કે હવે મમતા નહીં પણ ન્યાયનો સમય છે. તેમણે પોતાની ઓળખ છુપાવી રાખી અને એક સાધારણ સામાન્ય કપડાં પહેરનારી મહિલા કર્મચારીનો વેશ ધારણ કરી લીધો, જેથી તેઓ નજીક રહીને આશીષના અહંકારને તૂટતા જોઈ શકે. આશીષ પોતાની જ માની સામે માથું ઝુકાવીને કામ કરતો રહ્યો, પણ પોતાની અપરાધી આંખોથી તેમની ઓળખી ન શક્યો. વાર્તામાં અસલી વળાંક ત્યારે આવ્યો જ્યારે કંપનીના વાર્ષિક ઉત્સવ પર અસલી માલિકના નામનો ખુલાસો થવાનો હતો. આલિશાન ઓફિસના મોટા હોલમાં જ્યારે ફૂલોનો વરસાદ થયો અને ઘોષણા થઈ કે હીરકણી ઉદ્યોગના સર્વેસર્વા રત્નાજી મંચ પર આવી રહ્યા છે, ત્યારે આશીષ અને તેની પત્ની ભાવિકાના પગ નીચેની જમીન સરકી ગઈ. કિંમતી સાડી અને ચહેરા પર આત્મવિશ્વાસની ચમક લઈને જ્યારે રત્નાજીએ માઇક સંભાળ્યું તે આશીષને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. ભાવિકાનો ચહેરો ફીકો પડી ગયો અને તે થરથર કાંપવા લાગી. તેને પોતાની તે ઘૃણાસ્પદ હરકતનો અહેસાસ થયો જેને તેના સોનેરી ભવિષ્યને રાખ કરી દીધું હતું. આશીષ અને ભાવિકા કરગરતા રત્નાજીના ચરણોમાં પડી ગયા અને ધ્રુસકે રડીને માફી માંગવા લાગ્યા. ભાવિકાએ રડતા રડતા કહ્યું, માજી, અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. રત્નાજીની આંખોમાં હવે આંસુ નહીં પણ એક ખડક જેવી મજબૂતી હતી. તેમણે કડક અવાજમાં આદેશ આપ્યો, મારી આપેલી દરેક આરામની વસ્તુઓને આ ઘર તરત જ ખાલી કરી દો. જે માને તમે ભૂખ અને તરસથી તરપાવી હતી, આજે તે જ માએ તમને તમારી અસલિયત બતાવી દીધી છે. પસ્તાવાની આગમાં બળતા આશીષે ઘણી વિનંતીઓ કરી, પણ રત્નાજીએ પોતાના મનને પથ્થર બનાવી દીધું હતું. તેમણે સાફ કહી દીધું કે ધોખો આપનારાઓ માટે તેમના જીવનમાં હવે કોઈ જગ્યા નથી. તેમણે પોતાની મહેનતથી ઊભી કરેલી આખી ચલ અચલ સંપત્તિ અને કંપનીની માલિકી હક એક બેસારા અનાથ બાળકના નામે કરી દીધી, જેથી સમાજમાં એક મિસાલ કાયમ થઈ શકે. તેમણે પોતાના સગ્ગા દીકરાને ફૂટી કોડી પણ ના આપી અને તેની ઓકાત બતાવીને ઘરની બહારનો રસ્તો બતાવી દીધો. માણસ ભલે ગમે તેટલો મોટો કે અમીર કેમ ન બની જાય, જો તે પોતાના જન્મદાતા માતા પિતાને દુઃખ પહોંચાડે છે તો તેની સફળતા પોકળ હોય છે. સફળતાનો અસલી અર્થ પૈસા નહીં પણ પોતાનાઓના આશીર્વાદમાં છે. જે દીકરો પોતાના માતા પિતાને ઠેર ઠેર ઠોકરો ખવડાવે છે તેનું પતન નિશ્ચિત છે. તો મિત્રો, શું રત્નાજીએ પોતાના દીકરા વહુને માફ ન કરીને સાચું કર્યું કે તેમને વધુ એક તક આપવી જોઈતી હતી? અને આશીષની બરબાદીનું અસલી કારણ શું હતું? તેની પત્નીની ખોટી સલાહ કે તેનો અહંકાર? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. અને આ વાર્તા તમને કયાથી જોઈ રહ્યા છો, કયા શહેરથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. કોમેન્ટમાં દોસ્તો લખી દો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આભાર. મિત્રો, જલ્દીથી તમારા ગામનું, શહેરનું નામ જ્યાંથી તમે આ જોઈ રહ્યા છો જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.